गुजरात के वडोदरा में लोकसभा बैठक पर विजेता बने डॉक्टर हेमांग जोशी ने अपनी लीड के जितना फंड मुख्यमंत्री राहत फंड में जमा कराया है। वडोदरा लोकसभा बैठक से भारतीय जनता पार्टी के युवा नेता डॉक्टर हेमांग जोशी सांसद के रूप में चुने गए हैं। उन्हें 5,82,126 वोटों से जीत हासिल हुई है, जिसके बाद उन्होंने अपने संकल्प के तहत 5,82,126 रुपयों का चेक मुख्यमंत्री राहत फंड में जमा कराया है। यह चेक उन्होंने जिला कलेक्टर कार्यालय पहुंचकर वडोदरा के कलेक्टर बिजल शाह को सौंपा है। વડોદરાની જનતાએ આટલી મોટી સંખ્યામાં જે અમને આશીર્વાદ આપ્યા છે અને અમારા માનનીય મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી દ્વારા રાજકોટની જે દુર્ઘટના છે એને એક સંવેદના વ્યક્ત કરી અને અમારા વિજયને ખૂબ જ સાદગીપૂર્ણ રીતે ઉજવવાનું અમને સૂચન કરવામાં આવ્યું હતું। એની અંદર કાર્યકર્તાઓએ ખૂબ જ સંયમિત રહી અને એ બાબતે એમણે પગલાં લીધા છે। ત્યારે આજે તમામ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને અમે નિર્ણય લીધો કે રાજકોટની કરુણાંતિકાની અંદર જેટલા પણ મૃતકો આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા તેની સાથે વડોદરા પણ ઊભું રહે એ પ્રકારે વડોદરાએ આપેલા આશીર્વાદ રૂપી 5,82,126નું યોગદાન મુખ્યમંત્રી રાહત નિધિમાં અમે લોકો આપવા જઈ રહ્યા છે અને હમણાં જ કલેક્ટરશ્રીને આ ચેક સુપરત કરે છે।